જે ડરે છે એને ડર બતાવો નહીં તમે પ્લીઝ કોઈ. એટલે હસબેન્ડ એમ કહે છે કે તને નહીં આવડે ડોબી. પહેલી વાત તો આ જ પ્રશ્ન હોય છે કે તને કાંઈ આવડશે જ નહીં. એટલે હસબેન્ડને ખાસ રિક્વેસ્ટ છે મારી કે તમે એમ કહેશો ને કે નહીં આવડે તે કોઈ દિવસ નહીં કરી શકે. એટલે હસબેન્ડને બધાને એ જ કહેવાનું કહું છું કે તમે એને હિંમત આપો કે આવડી જશે તને. સરસ કરસ નથી આવડતું તોય આપણે પહેલી જ વખત જ્યારે આપણા ઘરે એક દીકરી હોય એ સાસરે આવે છે, એ વહુ બનીને આવે છે, તો પહેલી વાર એ રસોઈ જ્યારે બનાવે છે તો બીતા બીતા બનાવે છે ને કે હું આનાથી આવું થશે તો આવું થશે તો આમ થશે તો તો એ દીકરી મમ્મી પપ્પાને મૂકીને આખું ઘરને હેન્ડલ હવે કરવા માંડી હોય તો એક્ટિવા તો હાવ નોર્મલ કહેવાય ને. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે મારી હસબેન્ડને બધાને કે કોઈ દિવસ એવું નહીં કહો તમે કે નહીં આવડે. તને નથી આવડતું તો એમ કહો ને કે સરસ આવડે છે. રોજ આપણાથી એકદમ જ સરસ શાક બને જ, એક દિવસ ખારું બને, એક દિવસ મોરું બને. એટલે હરેક લેડીઝને આ પ્રશ્ન હોય છે. અને જ્યારે ઉતાવળ હોય ત્યારે એમ કહે છે કે ભાઈ આજ તો તારાથી સરસ બન્યું. ઉતાવળમાં બી ને જલ્દી હોય કે હું આવું છું તું બનાવી રાખ. આ પ્રશ્ન હરેક લેડીઝનો હોય છે અને જેન્ટ્સનો બી હોય છે. તો એ કેવું પરફેક્ટ બનાવે છે ને. મમ્મીના ઘરે એને એક જ વ્યક્તિની રસોઈ બનાવી હોય, અહીંયા 10 લોકોની રસોઈ બનાવે વ્યક્તિ, તો એ છોકરીઓને એક્ટિવા કેમ ન આવડે? 10 માણસને હેન્ડલ કરી શકતી હોય છોકરીઓ આપણી, તો પછી આ તો એક્ટિવા તો સાવ ના નોર્મલી જ છે. એટલે હરેક વ્યક્તિને હું આ જ આપું છું, કહું છું કે બસ પ્લીઝ તમે ડરો નહીં. આવડી જશે, આવડી જશે ને આવડી જ જશે. અને જ્યાં કોમેન્ટ મારે છે એટલે તમે ભલે ને બધાને જ વાંચતા આવડતું હોય ઇંગ્લિશમાં જ, ગુજરાતીમાં, એટલે કોમેન્ટ મારવા ટાણે તમે ખાસ ધ્યાન રાખો કે તમે લેડીઝને કહો છો. એમાં ક્યારેક તમારી બેન પણ આવી જશે, તમે કોમેન્ટ મારો ને એ તમને પણ નહીં ખબર હોય ઘરમાં કે આ તો આ બેન આગળ શીખી ગઈ છે છોકરી. મારે ત્યાં બધી જ છોકરીઓ આવીને શીખી જાય છે અને મેં કોઈ દિવસ ભેદભાવ નથી કર્યો. ભલે હું બ્રાહ્મણ છું પણ મેં કોઈ દિવસ ભેદભાવ નથી રાખ્યો. એક જ છોકરી ગમે એ કાસ્ટની આવે અને મારા આગળ એ જે હું પહેલાં શીખવાડું છું એ જ શીખવાડવાની છું. એટલે એવો એક કોમેન્ટ નહીં મારો, કેમ કે કોઈને ટચ થઈ જાય ને એવું પ્લીઝ નહીં કરો. કેમ કે તમારી હરેક કોમેન્ટને બધા જોવે છે. તમારે લખવું છે સારું તો સારું લખો ને. આપણે કોકનું ખરાબ લખીએ આપણે તો કોક આપણું લખે ને. અને આ આટલું સરસ લાલો પિક્ચર તમે જોયું, તમને થોડી ઘણી તો બધાને ખબર પડતી જ હશે કે આપણે કોકનું સારું કર્યું હશે તો આપણું સારું થશે. ખુદ ભગવાને કીધું છે ને તો સારું જ લખો ને. અને આ તારે કોમેન્ટનું એટલું જ વધી ગયું છે ને કે ભાઈ ચાલ તને આવડતું નથી, પગ ઢસડે છે, પગ ઊંચા નથી લેતી, એવું જરૂરી હોય છે કે પગ ઊંચા લે તો જ એક્ટિવા આવડે? એ જ પરફેક્ટ હોય છે. એટલે એવું નહીં બોલો કોઈ વિશે. ભલે ને જે કરે છે ને એને કરવા દો ને. તમે પગ નીચે મૂકે કે પગ ઉપર મૂકે, હલાવે છે એને હિંમત આપો. કદાચ પગ નીચે મૂકતી હોય ને છોકરીઓને એમ કહો અરે તું તો બહુ મસ્ત કરસ મારા દીકરા. ખાલી એટલું કહેશો ને એને હિંમત એટલી આવી જશે ને કે વાત જવા દો. અને અત્યારના તો સુરતી અમારા એટલા છે ને, કદાચ ગમે કશે બી ગયા હોય ને, આ મારો રેકોર્ડ છે મારો, હું પોતાનો અનુભવ કહું છું કે મારી છોકરી જ્યારે શીખતી હોય છે ને ખુદ એમ કહે છે કે અરે સરસ કરે છે. એટલે હું સલ્યુટ મારું છું મારા સુરતીઓ માટે કે અમને હું ગમે ત્યાં લઈ ગઈ હોય ને મારી છોકરીને, બેન તમને આવડી જશે. શું કંઈ પ્રોબ્લેમ છે બેન? હરેક જગ્યાએ કોઈ પણ એવું નથી વ્યક્તિ કે મારી હેલ્પ નથી કરી. એટલે કોમેન્ટ મારવા ટાણે તમે ધ્યાન રાખો મારા દીકરાઓ કે કોમેન્ટ એવી ન મારો. કેમ કે કોમેન્ટ કોકનું છે ને ખરાબ કરવાથી આપણે શું મળવાનું છે? તમે મેસેજ એટલી સારું લખો તો એટલી જ વાર છે કોમેન્ટમાં, અને ખરાબ લખો તો એટલી જ વાર લાગશે. તો સારું લખો ને, કોકને દિલ આપી દો કે નાતે તો સરસ કર્યું છે, તો બી એમ થાય હાઈસ. અને જિંદગીમાં હાઈસકારો છે ને એ દ્વારકાવાળા આગળ પહોંચે છે. એટલે બધાને રિક્વેસ્ટ છે કે કોમેન્ટ મારવા ટાણે નહીં લખો. અને બધાને એ જ કહું છું કે આવો એક્ટિવામાં મારી, અને જો બીક નહીં રાખો. જય માતાજી, જય રવેચીમાં અને જય દ્વારકાધીશ.